નમસ્કાર દર્શક મિત્રો, પ્રચારની એવી ધૂન લાગી કે થપ્પડની ગુંજ વાગી। આજે કંઈક આવું જ થયું। વાદા ખિલાફી તમે પણ કરી, વાદા ખિલાફી અમે પણ કરીશું। આજે કંઈક આવું જ થયું। સવાલથી તમે પણ ભાગ્યા, સવાલથી અમે પણ ભાગીશું। આજે કંઈક આવું જ થયું। यारी तुम्हारी मेरी पुरानी है, दुश्मनी भी निभानी है, किसी के डर से चलो हम सफ़र बन जाए। 2 दशक बाद 2 नेताओं एक साथे एक मंच पर આવી ગયા। આજે કંઈક આવું જ થયું। हम भी किसी से कम नहीं, વિવાદિત નિવેદનોના સૂર યથાવત છે। આજે કંઈક આવું જ થયું। શું થયું આજે? આવો જોઈએ। આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત। હું છું આપની સાથે મુશ્તાક। ખુરશીનો ખેલમાં આપ સૌનું સ્વાગત છે। 23મી એપ્રિલે ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ઠેર ઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યા છે। આ દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ સભાઓ ગજવી રહ્યા છે। દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને કડવો અનુભવ થયો હતો। હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને લાફો મારી દીધો હતો। આશીર્વાદ આપ્યા છે, જ્યાં જરૂર પડે ત્યાં થાળી વિલણથી એ લોકો આંદોલન પણ કર્યા છે। તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે। જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી। હાર્દિક સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર સોમાભાઈ પટેલ માટે પ્રચાર કરવા પહોંચ્યો હતો, જ્યાં સભા સંબોધિત વેળાએ અચાનક યુવકે મંચ પર ધસી આવી સડસડાટ હાર્દિકને થપ્પડ ચોળી દીધો હતો। ત્યારબાદ ત્યાં હાજર કોંગ્રેસ સમર્થકોએ સ્ટેજ પર દોડી આવી લાફો મારનાર યુવકની ધોલાઈ કરી હતી અને ઢોર માર માર્યો હતો। આ ઘટનાને લઈને યુવકની હાજર પોલીસે ગિરફ્તારી કરી હતી। હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ તરુણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે। તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે। બીજી બાજુ હાર્દિક પટેલ આ ઘટના માટે ભાજપને સીધી રીતે દોષિત ગણાવ્યું છે અને તેમના પર હળહળતા આરોપ લગાવ્યા છે। હાર્દિકે કહ્યું કે ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલાઓ કરાવે છે। મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર છે। સમગ્ર ઘટના બાદ લાફો મારનાર યુવકને છોડી દેવામાં આવે માટે હાર્દિક પોલીસ મથકે પહોંચી જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। શું કહેશો આજે આપની ઉપર હુમલો થયો છે? દરેક ભાજપના લોકો નથી ઈચ્છતા ગુજરાતની અંદર 25 વર્ષનો યુવાન ભાજપ સામે બોલે, લોકોને મળે, અને મને એવું લાગે છે કે ભાજપવાળા મારી હત્યા કરવાનું કાવતરા સાથે આવા લોકોને મોકલી રહ્યા છે। મને એવું લાગે છે કે સુસાઇડ બોમ્બરો દ્વારા કંઈક ને કંઈક રાજીવજી જોડે ઘટના બની છે એવી રીતે મારી જોડે ઘટના બનાવશે અને ભાજપવાળા મને મારી નાખવાનો તમામ પ્રયાસો કરશે। આપ ફરિયાદ કરશો હાર્દિકભાઈ? જોઈએ છીએ, અત્યારે અમે જવાના છીએ, કદાચ મળીશું પોલીસ સ્ટેશને અને વાત કરીશું। હાર્દિકભાઈ કોણ હશે ને શું છે આપને કઈ એની માહિતી? નહીં, મને કંઈ ખબર નથી હવે કોણ છે, પોલીસને ખબર। આ તરફ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસનો વિરોધ કરવા તેમના જ નારાનો ઉપયોગ કર્યો છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે જો 2019ની ચૂંટણીમાં તેમની સરકાર બનશે તો દર મહિને ગરીબોને રૂપિયા 6,000 આપશે અને વાર્ષિક રૂપિયા 72,000 આપશે। કોંગ્રેસની આ યોજનાનું નામ ન્યાય છે। જો કે કોંગ્રેસના નારા અબ હોગા ન્યાયનો ઉપયોગ દિલ્હી ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા દ્વારા ભાજપના ઉમેદવાર સાથે કરવામાં આવ્યો છે। દિલ્હીમાં ભાજપના પ્રવક્તા તજિંદરસિંહ પાલ બગ્ગાએ ટ્વિટર પર એક તસવીર મૂકી છે, જેમાં તેમણે ભોપાલ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું હોર્ડિંગ દર્શાવ્યું છે। હોર્ડિંગમાં લખાયેલું છે કે અબ હોગા ન્યાય। આ પોસ્ટર દિલ્હીના અનેક વિસ્તારોમાં મુકાયું હોવાનો દાવો કરાયો છે। બીજી તરફ મુંબઈ હુમલામાં શહીદ થયેલ હેમંત કરકરેને લઈને આજે ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું હતું કરકરેને તેમના કર્મોની સજા મળી છે। પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે મેં એને શ્રાપ આપ્યો હતો કે તું આનું પરિણામ ભોગવશે, સર્વનાશ થઈ જશે, તારો અંત આવી જશે। અંતે તેની સાથે એ જ થયું। સાધ્વીએ કહ્યું હતું માલેગાંવ કેસની પૂછપરછ દરમિયાન મને એટલી ગંદી ગાળો ભાંડવામાં આવી હતી જે મારા માટે અસહ્ય હતી। હેમંત કરકરેને લઈને મેં જે પણ કહ્યું તે ખોટું નથી। મને ક્લીન ચીટ મળી ગઈ છે તો હવે તેના લીધે લોકો મારાથી ડરી રહ્યા છે। उन्होंने भेजा हेमंत करकरे को, उन्होंने मुंबई बुलाया। मैं मुंबई जेल में थी उस समय। हेमंत करकरे को वो जांच जो बिठाई थी वो सुरक्षा आयोग के सदस्य को उन्होंने हेमंत करकरे को बुलाया। कहा कि जब सबूत नहीं है तुम्हारे पास तो साध्वी जी को छोड़ दो।
सबूत नहीं है तो इनको रखना गलत है, गैर कानूनी है। वो व्यक्ति कहता है मैं कुछ भी करूंगा, मैं सबूत लेकर के आऊंगा, कुछ भी करूंगा, बनाऊंगा, करूंगा, इधर से लाऊंगा, उधर से लाऊंगा, लेकिन मैं साध्वी को नहीं छोड़ूंगा। ये उसकी कुटिलता थी, ये देशद्रोह था, ये धर्म विरुद्ध था। जब वो मुझसे पूछा, तमाम सारे प्रश्न करता था, क्यों ऐसा क्यों हुआ, वैसा क्यों हुआ। मैंने कहा मुझे क्या पता, भगवान जाने। तो क्या ये सब जानने के लिए मुझे भगवान के पास जाना पड़ेगा? मैंने कहा बिल्कुल, अगर आपको आवश्यकता है तो आप अवश्य जाइए। आपको विश्वास करने में थोड़ी तकलीफ होगी, देर लगेगी, लेकिन मैंने कहा तेरा सर्वनाश होगा। इतनी यातनाएं दी, इतनी गंदी गालियां दी जो असहनीय थी मेरे लिए, और मेरे लिए नहीं, किसी के भी लिए। मैंने कहा तेरा सर्वनाश होगा। ठीक 1.25 महीने में सूतक लगता है। जब किसी की मृत्यु होती है या जन्म होता है तो सूतक लगता है। तो जिस दिन मैं गई थी उस दिन इसके सूतक लग गया था, और ठीक 1.25 महीने में जिस दिन इसको आतंकवादियों ने मारा उस दिन सूतक का अंत हो गया। भगवान राम के काल में रावण हुआ, उसका अंत सन्यासियों के द्वारा करवाया गया। भगवान जब हमारा द्वापर युग था, जब कंस हुआ, तो उसका अंत करवाने के लिए पुनः संत आए, जिनको कंस ने जेलों में ठूस रखा था। ऐसे संतों का, ऐसे सन्यासियों का शाप लगा, और वो शाप उसको अंत तक ले गए, और भगवान कृष्ण ने उसका अंत किया। ऐसी ही आसुरी शक्तियां जब यहाँ व्याप्त हो गई, 2008 में जब मैं जेल गई, पूरा दृश्य मुझे समझ में आया। और जब ये धर्म विरुद्ध गया, और ये कांग्रेस धर्म विरुद्ध गई, सूत्रधार ये है, इसका समापन हमें करना है। जब 2008 में ये सब षड्यंत्र देश के विरुद्ध रचा गया, सन्यासियों को अंदर डाला गया, निरपराध अंदर डाला गया, उस दिन मैंने कहा इस शासन का अंत हो जाएगा, सर्वनाश हो जाएगा। और आज वो प्रत्यक्ष उदाहरण आपके सामने है। સમાચારમાં આગળ જોઈએ તો હમણાં સુધી ફક્ત ભારતીય જનતા પાર્ટીના વાયદાઓને લઈને કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરતી નજર આવી રહી હતી। કોંગ્રેસ મોદી સરકારને જુમલેબાજ અને જૂઠની સરકાર અને ભલભલું કહેતી હતી, પરંતુ હવે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓને લઈને અશોક ગેહલોત સરકાર વિવાદોમાં ઘેરાતી નજરે પડે છે। ચૂંટણી પહેલાં કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો વાયદો કરી મત તો મેળવી લીધા, પણ જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનો વાળો આવ્યો ત્યારે કોંગ્રેસના નેતા ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે। હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડીયોમાં રાજસ્થાન સરકારમાં ખાદ્ય મંત્રી રમેશ મીણા એક ખેડૂત સાથે દેવા માફીના મુદ્દે બદસલુકી કરતા નજરે પડી રહ્યા છે। आपने 2 लाख रुपया काय के बात करे। आप तो ये बात बताओ, 2 लाख रुपया आपने भाई, उसमें 2 लाख रुपया काय के बात, तो कौन सी बैंक से આ તરફ ચૂંટણી પંચ દ્વારા લગાવાયેલ 72 કલાકના પ્રતિબંધ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલથી ચૂંટણી પ્રચારની હુંકાર ભરતા ફરી એકવાર વિવાદિત બયાન આપ્યું છે। રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે પોતાના વિરોધીઓને બાબરની औलाद કહી દીધી। રેલીને સંબોધન કરતા યોગીએ કહ્યું, બાબરની औलादના હાથોમાં દેશને સોંપવા માંગો છો શું? समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने घेरता योगी आदित्यनाथे सपा बसपा झंडा ने गुंडाओं झंडा कही दीधा। अपने को बाबर की औलाद कहने वाला व्यक्ति भी आपके बीच में गठबंधन का प्रत्याशी बनकर के आता है। आप याद करिए, मैं पूछना चाहता हूं आपसे, एक ही बात मैं आपसे पूछना चाहता हूं, कांग्रेस हो, सपा बसपा का गठबंधन हो, मैं आपसे यही पूछना चाहता हूं, आप क्या देशद्रोहियों के हाथों में देश की बागडोर सौंपने को तैयार हैं क्या? क्या आतंकवादियों, देशद्रोहियों के हाथों में देश की बागडोर सौंपना चाहते हैं क्या? क्या विकास विरोधी लोगों के हाथों में देश की बागडोर सौंपेंगे? युवा विरोधी, किसान विरोधी लोगों के हाथों में देश की बागडोर सौंपेंगे?
अपने को बाबर की औलाद कहने वाले व्यक्ति के हाथों में देश की बागडोर सौंपना चाहते हैं क्या? લોકસભાની ચૂંટણીની એટલી ગરમી તેજ થઈ ગઈ છે કે નાનાથી લઈને મોટા મોટા નેતાઓની જીભ કાબૂમાં રહેતી નથી. આઝમ ખાન અને સત્યપાલ સત્તી બાદ હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિંહાએ વિવાદિત નિવેદન આપ્યું છે. મનોજ સિંહાએ ગાજીપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તા પર કોઈ આંગળી ઉઠાવશે તો થોડીક જ વારમાં તે આંગળી સલામત નહીં રહે અને કોઈ આંખ બતાવશે તો તેની આંખ काढ़ी लेवामा आवशे. के लिए तैयार है और मैं कहना चाहता हूं कि अगर किसी की उंगली भारतीय जनता पार्टी के कार्यकर्ता की तरफ दिखी तो भरोसा रखिए 4 घंटे में वो उंगली सलामत नहीं रहेगी. ये मैं आपको भरोसा देना चाहता हूं और इतनी ही बात कहता हुआ कोई हो पूर्वांचल का अपराधी किसी की औकात नहीं है कि गाजीपुर की सीमा में आकर के भारतीय जनता पार्टी के किसी कार्यकर्ता की तरफ आंख निगाह दिखाएगा तो वहां सलामत नहीं रहेगी. यही भरोसा देते લગભગ 2 દશક બાદ એટલે કે 24 વર્ષ બાદ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલાવી મુલાયમસિંહ યાદવ અને માયાવતી એક મંચ પર જોવા મળ્યા. શું સમજીએ મોદીનો ડર કે પછી મોદીને પછડાટ આપવા બન્યા હમસફર? કંઈ પણ કહો, 1995માં થયેલા ગેસ્ટ હાઉસ કાંડને લઈને આ બંને પાર્ટીઓમાં ખટરાક સર્જાયો હતો. બંને એકબીજાના ધૂર વિરોધી બન્યા હતા. પરંતુ આજે 2 દશક બાદ ભાજપ અને મોદીની એવી લહેર આવી હતી જેના કહેરથી 24 વર્ષની દુશ્મની ભૂલી 2 દિગ્ગજ નેતા એક મંચ પર આવી ગયા અને એક સાથે જ એકબીજાના હાથ પકડી ચૂંટણી મેદાનમાં ઉતરી પડ્યા. ઉત્તર પ્રદેશના મેનપુરીમાં યોજાયેલ મહાગઠબંધનની ચૂંટણી રેલીમાં આ બંને નેતાઓ એક સાથે એક જ મંચ પર સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં તેમણે સભા સંબોધી કોંગ્રેસ અને ભાજપ પર प्रहारों साध्या था. होती है कि हमारे सभासद हफ्ता में हमारे लिए वोट मांगने आए हैं. मैं आपके इस एहसान को कभी नहीं भूलूंगा और आपसे कहेंगे मायावती जी का बहुत सम्मान करना हमेशा, क्योंकि समय समय पर जब ये आया है तो मायावती जी ने हमारा साथ दिया है. हमने भी दिया नहीं तो उन्होंने बहुत दिया है. तो आज मंच पे बैठी हुई है हमारे क्षेत्र में, इसलिए हमें बहुत खुशी है. तो आदरणीय मायावती जी का मैं अभिनंदन करता हूँ अपनी तरफ से और सभी मिलकर के मतदाताओं की तरफ से. अब आज हम आपसे यही कहना चाहते हैं कि चुनाव हमें जिता देना और हमारे साथियों को जिता देना. क्या हमें भारी बहुमत से जिताओगे? बताइए, भारी बहुमत से जिताओगे जो नहीं बोल रहे. इसलिए बहुत हमें खुशी है, आपका स्वागत करते हैं, अभिनंदन करते हैं, प्रकट करती हूँ. इसके साथ ही आज मुझे आपकी इस अपार भीड़ व भीड़ के जबरदस्त जोश को भी देखकर ऐसा लग रहा है कि इस बार चुनाव में आप लोग अपनी इस मैनपुरी लोकसभा की सीट से सपा संरक्षक श्री मुलायम सिंह यादव जी को यहां से रिकॉर्ड तोड़ वोटों के अंतर से इनको ऐतिहासिक जीत जरूर दिलाएंगे. यहाँ की जनता व मीडिया बंधु भी मुझसे ये जरूर जानना चाहेंगे कि बीएसपी की प्रमुख के साथ श्री मुलायम सिंह यादव जी की सरकार के चलते हुए खासकर 2 जून 1995 के हुए गेस्ट हाउस कांड के होने के बावजूद भी यहाँ उत्तर प्रदेश में बीएसपी व सपा गठबंधन करके का गठबंधन करके ये लोकसभा का आम चुनाव लड़ रहे हैं. श्री मुलायम सिंह यादव जी तो असली हैं, वास्तविक हैं, जन्म जातीय पिछड़े वर्ग के हैं. अर्थात ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी की तरह नकली व फर्जी पिछड़े वर्ग के नहीं हैं.
माननीय मुलायम सिंह यादव जी जिंदाबाद, माननीय बहन कुमारी मायावती जी जिंदाबाद, माननीय अखिलेश यादव जी गठबंधन है, गठबंधन है, दिल से दल का ये बंधन है। કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની નારાજગી એટલી હદે વધી ગઈ કે અંતે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું। પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તણૂક પર નિરાશા વ્યક્ત કરી હતી। પ્રિયંકા થોડા દિવસ પહેલાં यूपीના મથુરામાં હતી, જ્યાં રાફેલ ડીલ પર થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર અને અમર્યાદિત વ્યવહાર કર્યો હતો, જેના પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીએ કાર્યકર્તાઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી હતી। જો કે બાદમાં ઘટના પર ખેદ વ્યક્ત કરી કાર્યવાહીને નિરસ્ત કરી દીધી હતી। આ મુદ્દે અફસોસ વ્યક્ત કરી પ્રિયંકા ચતુર્વેદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું। પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ઘણી દુઃખની વાત છે કે પાર્ટી જેઓ લોહી પરસેવો એક કરે છે તેના બદલે મારપીટ કરનાર બદમાશોને વધુ મહત્વ આપે છે। પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારામારી પણ સહન કરી, તેમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર ધમકી આપી તેની સાથે કોઈ ઠોસ કાર્યવાહી નહીં થઈ, જે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત છે। આ ઘટનાને લઈને પ્રિયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બાયો ચેન્જ કરી કોંગ્રેસ સ્પોકપર્સન હટાવી દીધું હતું અને પોતાના કોંગ્રેસ પાર્ટી માટેના બધા જ પદ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યું હતું। પ્રિયંકાએ કોંગ્રેસ છોડતાની સાથે જ શિવસેનાનો હાથ થામ્યો હતો અને કહ્યું હતું, હું મારી જડોથી જોડાયેલી રહેવા માંગુ છું અને તેના માટે શિવસેનાથી બહેતર કોઈ વિકલ્પ નથી। अब जब मैं सोचती हूँ कि मैंने मुंबई के लिए और मुंबई की जनता के लिए जो मुंबई की दिक्कतें हैं, जो मुंबई की तकलीफ़ें हैं महिलाओं को लेकर, मैंने बहुत पुनर्विचार किया। मैंने सोचा इसके बारे में कि मैं वापस अपने रूट से जुड़ना चाहती हूँ और जिसकी मैंने शुरुआत की थी, जिस मंशा से शुरुआत की थी, वहीं कहीं मैं अपने आप को भूल गई हूँ। और जब मैंने मुंबई वापस लौटने का विचार बनाया, मुंबई में काम करने का विचार बनाया, तो मुझे इस संगठन से ज़्यादा कोई और संगठन अब समझ में नहीं आ रहा है जहाँ पे मैं जिस भाव से आना चाहती हूँ, महिलाओं को लेकर, युवाओं को लेकर, यहाँ के मुद्दों को लेकर, इसकी आवाज़ बनकर, मैं मानती हूँ इससे बड़ा मेरे लिए कोई प्लेटफॉर्म नहीं है। આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે લોગન કરો www.connectgujarat.com પર। સાથે જ યુટ્યુબ પેજ ઉપર જઈ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। સાથે જ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો। પ્લે સ્ટોર પર જઈ અમારું એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આપ અપડેટ મેળવી શકો છો। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।